નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હિરેન ભરવાડ હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આરએમસી જુનિયર ક્લાર્કની પરીક્ષા અને બેલીફની મુખ્ય પરીક્ષા અને ગણતરીના દિવસો છે એ બાકી રહ્યા છે. તો એને અનુલક્ષીને આપણે એક સરસ મજાનો છે શબ્દ ભંડોળનો લેક્ચર છે કે જીસીઆરટી આધારિત છે, કેવા પ્રશ્નો છે પૂછાઈ શકે આપ સમક્ષ. તો એને લઈને આપણે રજૂ કર્યો છે કે જેની અંદર ધોરણ 6 થી 12ના જીસીઆરટીના જે શબ્દ આવે છે શબ્દ ભંડોળની અંદર, એની અંદર આવે છે સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગ આવે છે, કહેવત આવે છે, શબ્દ સમૂહ અને તળપદા શબ્દો કે જે પરીક્ષાની અંદર છે વિદ્યાર્થી મિત્રો ખૂબ પૂછાય છે. અને આની અંદર જ કારણ કે વ્યાકરણના નિયમો છે એ વિદ્યાર્થીને પાકા આવડી જાય છે. સમાસ છે, છંદ છે, અલંકાર છે, બધા અલગ અલગ પ્રકારો છે આવડે છે. પણ વિદ્યાર્થીને છે માર્ક ક્યાં કપાય છે તો કે શબ્દ ભંડોળની અંદર છે કપાય છે. તો એ શબ્દ ભંડોળની અંદર માર્ક ના કપાય અને કેવા કેવા પ્રશ્નો છે તમારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે, તો એને અનુલક્ષીને છે સરસ મજાનો લેક્ચર છે તૈયાર કરવામાં આવ્યો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચર છે એને ખૂબ સરસ મજાનો છે, જાણજો, માણજો. મજા આવતી હોય તો સરસ મજાની લાઇક કરી દેજો, સારી સારી કોમેન્ટ કરજો, જેનાથી છે એ આપની સમક્ષ આવા લેક્ચરો લાવવાનું છે એ આત્મબળ મળે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ સરસ મજાના પ્રશ્નની. તો એની અંદર આપ સમક્ષ પ્રથમ પ્રશ્ન છે એ આવે છે તો કે ભાઈ રૂઢિપ્રયોગ છે એનો અર્થ આપો. હૈડે ટાઢક વળવી. આપણે કહીએ ને કે ભાઈ હૈયાની અંદર છે ટાઢક વળવી, તો હૈડે ટાઢક વળવી એનો શું? તો કે ભાઈ સારા કામ કરવા, શાંતિ થવી, ગરમીથી રાહત મળવી કે એક પણ નહીં. હવે આપણા હૈયે ટાઢક ક્યારે મળે? આપણા હૈયે છે ટાઢક ક્યારે મળે કે વિદ્યાર્થી મિત્રો, કોઈ કંઈક આપણે એમ કે ને ભાઈ હાશ મારા હૈયે છે ટાઢક થઈ. બપોરે છે કાળજાળ બપોરનો છે એ સમય હોય અને એની અંદર છે સામે છે શેરડીવાળો હોય, શેરડીના રસવાળો હોય, શેરડીનો રસ સરસ મજાનો થતો હોય ને આપણે એમ થાય કે ભાઈ હાશ હું શેરડીનો રસ પી લઉં તો છે એકદમ મારું પેટ છે તૃપ્ત થઈ જશે. અને આપણે શેરડીનો રસ પીએ તો ભાઈ એવું થાય હાશ આજ મારા હૈયામાં ટાઢક વળી ગયો. તો એક હાશકારો નીકળે છે તો શું થાય તો કે ભાઈ તમારા મનને શાંતિ થાય છે. તો આપણો જવાબ આવે છે શાંતિ થવી છે, એ જવાબ આવે છે ઓપ્શન નંબર બી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે ભાઈ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો પ્રભાતી. તળપદા શબ્દ છે એનું શિષ્ટ રૂપ આપો પ્રભાતી. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 થી 12 ની અંદર છે જે શબ્દ સમજૂતી આપેલા હોય છે એની અંદરના છે તળપદા શબ્દો છે લીધેલા છે અહીંયા. પ્રભાતી તો થશે બપોર, ભજન, આકાર કે પ્રભાતિયા. વિદ્યાર્થી મિત્રો, સવારના પોરની અંદર છે ગંગા સતીના ભજનો છે ગવાતા હોય છે કે ભાઈ વીજળીને ચમ કરે મોતીડા પર ઓ પાનબાઈ, અચાનક અંધારા થાશે હોજી દે. તો વિદ્યાર્થી મિત્રો, એ પ્રભાતી એટલે થશે પ્રભાતિયા. શું થશે? પ્રભાતિયા છે એ થશે. સૌથી વધારે પ્રભાતિયા છે. નરસિંહ મહેતા એના ભજનો છે, ગંગા સતીએ છે ગાયેલા છે, પાનબાઈના છે ભજનો છે. તો એવા સવારના પોરમાં જે ગવાતા હોય વિદ્યાર્થી મિત્રો એને પ્રભાતિયા કહેવાય. બરોબર? પ્રભાતિયા છે અડધી રાત્રે ગાતા હારા ન લાગે, બપોરે ગાતા હારા ન લાગે. પ્રભાતિયા છે સવારમાં જ ગાવાના હોય. રેડી? હાલો આગળ વધીએ. ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો મોળીડો. શું આવે છે? મોળીડો છે એનો સમાનાર્થી શબ્દ આપવાનો છે. આ શબ્દ તમને એમ લાગે કે સાહેબ મોળું તો સાંભળ્યું કે ભાઈ આ મોળું આવે, પણ મોળીડો એટલે શું? લાકડાનું બટકું, કમાડ, ફેંટો કે ઘોડિયું? વિદ્યાર્થી મિત્રો, મોળીડો એટલે થશે ફેંટો થાય. શું થાય? ફેંટો. તમે જુઓ તો લગ્નની અંદર છે વરરાજાની અંદર શું બાંધે તો કે પેલો સાફો બાંધે. તો સાફો છે એને ફેંટો કહેવાય અને એ જે ફેંટો આવી રીતના ગોળ છે બાંધે છે, બરોબર, એને મોળીડો છે એ કહેવામાં આવે છે. બરોબર? બાકી બહેનો છે તો એ લગ્ન સમયે છે એ મોળીઓ પહેરે, બરાબર, એ વસ્તુ પાછી અલગ. આ શું છે તો કે મોળીડો છે. રેડી? ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દ આપો શીતળ. શીતળ છે એનો વિરુદ્ધાર્થી શબ્દ આપવાનો કીધો છે. તો જો શીત, મધ્ય, ઉષ્ણ કે શીલ. વિદ્યાર્થી મિત્રો, શીતળ એટલે શું થાય તો કે શીતળ એટલે થશે ઠંડુ. આપણે કહીએ ને કે ભાઈ શીતળ જળ છે એ આપણે પીએ તો શીતળ એટલે ઠંડુ થાય. તો એનું વિરુદ્ધાર્થી શું થાય તો કે ગરમ. તો ગરમ છે કઈ ઓપ્શનમાં તો કે ના ભાઈ નથી ઓપ્શનમાં, પણ ગરમનો સમાનાર્થી છે શું છે તો કે ઉષ્ણ છે. શું છે? ઉષ્ણ છે. તો ઉષ્ણ છે એ શીતળનો શું થાય તો કે વિરુદ્ધાર્થી છે થશે. આવી રીતના તમે ઓપ્શન ઉપરથી છે ડાયરેક્ટ એના જવાબ છે મેળવી શકો. ઓકે, ચાલો
ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો કે ભાઈ શારીરિક રીતે સશક્ત. આવી રીતના પ્રશ્નો પૂછો હોય તો શું આવે? તો કે બાહુબલી, નિરોગી, મજબૂત કે ખડતર. જેની બાહુ છે એ મજબૂત હોય તો એ બાહુબલી કહેવાતું હોય, બરાબર. નિરોગી તો હોય નહીં. નિરોગી શું એટલે કે ભાઈ જેના શરીરમાં કોઈ પણ જાતનો રોગ નથી, તે એ નિરોગી છે. મજબૂત કે ખડતલ, આ બે માંથી છે જવાબ આવે. હવે મજબૂત છે તો એવી રીતના છે, તમે ઓપ્શનની અંદર છે એ ના લઈ શકો. જવાબ આવે છે ખડતલ. શારીરિક રીતે જે સશક્ત હોય એને શું કહેવાય છે? તો કે ખડતલ છે એ કહેવામાં આવે છે. આ ખડતલ ને એવા બધા શબ્દો છે, તમને ધોરણ 9ની છે એ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ છે એની અંદર છે તમને ખાસ છે જોવા મળે છે કે ભાઈ કેવું ડીલ વપુ શરીર કેવું હોવું જોઈએ? તો કે ખડતલ હોવું જોઈએ, બરાબર. તો ખડતલ છે, શારીરિક રીતે સશક્ત હોવું જોઈએ. ત્યારબાદ છે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. વિદ્યાર્થી મિત્રો, તળપદા શબ્દ અને સમાનાર્થી બંને એક નથી થતા. ઓકે, તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. ભણે. તો વિદ્યાર્થી મિત્રો, ભણે એટલે તમને એમ થાય છોકરું છે કંઈક ભણતું હશે, પણ તળપદા શબ્દ છે અભ્યાસ, બોલ, ભલે કે કંઈ પણ નહીં. જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર બી, બોલ આવશે, બરાબર. બોલ એટલે કે વેણ આવે, એને શું કહેવાય? ભણે. એક આખો દુહો પણ છે. ઓકે, સાચો દુહો, સોરઠિયો, ભણે એવું બોલ છે એટલે શું આવે? તો કે ભણે આવશે. ઓકે, ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો. પર્વ, બરાબર. પર્વ તો શું આવશે? તો કે દિવસ, તહેવાર, મહિમા કે ઉલ્લાસ. વિદ્યાર્થી મિત્રો, દિન છે તો એનો સમાનાર્થી થશે દિવસ થતો હોય છે, પણ અહીંયા શું હોય કે પર્વ હોય, કોઈ ઉત્સવ હોય, કોઈ મોટો છે શું હોય? તો કે તહેવાર હોય, એનો સમાનાર્થી છે એ થતો હોય છે. તો પર્વ એટલે શું થશે? તો કે તહેવાર. ત્યારબાદનો પ્રશ્ન છે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. ની. માત્ર ને માત્ર ની પૂછ્યું છે તો શું આવશે? જુઓ અહીંયા ઓપ્શન જુઓ. ની એટલે કે પોતાની, કોણી, નહીં એટલે એ, શું? સમજાય? ની આપણને એમ છે ને નાના હોય ને ત્યારે કહીએ આણી પા આવતો નહીં, આણી પા આવતો નહીં, તું જા મર નહીં આવું. શું કે બાળક નાનું? તું જા મર નહીં આવું. ની એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે આપણો નહીં. આ નીનો મતલબ શું થાય છે? તો કે નહીં, બરાબર. બાકી આવો નવો ગુજરાતી ભાષાની અંદર જો શિષ્ટ રૂપે આમે તો ભાઈ નહીં નો મતલબ છે માં પણ આવશે, બરાબર. માં, આ માં શબ્દ છે ને વિદ્યાર્થી મિત્રો એ ખરેખર નહીંના સ્વરૂપમાં પણ વપરાય. જો કેમ વપરાય? તો કે ભાઈ અહીં થૂકશો માં, તો જો અહીંયા લખ્યું હોય અહીં થૂકશો માં એટલે કે ભાઈ અહીંયા થૂકશો નહીં. ઓલી બાજુ જશો માં, આમ લખ્યું ઓલી બાજુ જશોમાં, બરોબર. આવી રીતના જો લખ્યું હોય ને તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે માનો અર્થ છે ને એ શું આવે? તો કે નહીંની અંદર છે એ સમાઈ જતો હોય છે. પણ અહીંયા આપણને પ્રશ્ન પૂછે એ પ્રમાણે કામ કરવાનું હોય. પ્રશ્ન પૂછ્યો છે આપણને તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો, તો નહીં એટલે નહીં થાય. ઓકે, ચાલો, વેરી ગુડ, લાઈક કરી દેજો. ત્યારબાદનો પ્રશ્ન છે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. નેણ. નટવર નિરખ્યા નેણ, તારા નટવર નિરખ્યા નેણ. તો નેણ એટલે શું થશે? આપણા અહીંયા નેણ હોય ભ્રમરો નહીં, નેણ છે. તો વિદ્યાર્થી મિત્રો નેણનો છે એ વિદ્યાર્થી મિત્રો જવાબ આવે છે આંખ, બરાબર. તમે ગીત સાંભળેલું હોય ત્યારે મસ્ત મસ્ત દો નૈન મેરે દિલ કા લે ગયે ચેન, તો અહીંયા જો નૈન વાત છે, નૈનો મેં સપના, સપનોं મેં સजना, સजना पे दिल आ गया, वो सजना पे दिल आ गया, બરાબર. દિલ એવું કંઈ જરૂર નથી, પરીક્ષા પાસ થઈ જાય પછી બધું કરજો, ત્યાં સુધી કંઈ કરવાનું છે નહીં. તો અહીંયા નેનનો મતલબ એમ હતો વિદ્યાર્થી મિત્રો, નેન આંખ આવશે. સમજાણું? ગીતે છે કેટલા બધા નેન ઉપરથી. ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો. ફલક. શું આવશે? ફલક છે એનો સમાનાર્થી શબ્દ આપો. જગ્યા, ગામ, જમીન કે વિસ્તાર. ઓલો કહેવાય ને કે વિશાળ ફલકની અંદર છે એ હું સમાયેલો છું. તો વિદ્યાર્થી મિત્રો ફલક એટલે જવાબ આવે છે વિસ્તાર. શું આવે છે? ફલક આવે એનો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો વિસ્તાર. અને આંખોની જે પાપણ છે, આંખોની જે પાપણ છે એને શું કહેવાય? તો કે પલક કહેવાય. શું કહેવાય? પલક કહેવાય. આંખોની જે પાપણ છે, બરોબર. પાપણ આપણે કહે ને પલક ઝબકાવો, તો પાપણ છે એને શું કહેવાય? તો કે પલક છે એ કહેવાય છે.
ત્યારબાદનો પ્રશ્ન જોઈએ, શબ્દ સમજૂતી આપો. અખિલાઈ, અખિલાઈ શબ્દો છે. સમૃદ્ધ, સમગ્રતા, સોહામણું કે એકલપણું. અખિલાઈ, હવે અખિલ વિશ્વમાં તું એક તું એક તું. અખિલાઈ એટલે વિદ્યાર્થી મિત્રો થશે સમગ્રતા. બરાબર, અખિલ બ્રહ્માંડમાં છે કો મારું. તો અખિલાઈ, અખિલ સમગ્ર. બરાબર છે, સમગ્રતા છે આપણો જવાબ આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટ બેલીફ મોક ટેસ્ટ છે કે જેના આપણે 5 પેપર સેટ છે વિદ્યાર્થી મિત્રો લોન્ચ કરેલા છે કે જેની અંદર નિષ્ણાતો દ્વારા તૈયાર કરેલ માસ્ટર પેપર છે. મુખ્ય પરીક્ષામાં હાઈ સ્કોર કરવા માટેની પ્રેક્ટિસ છે, આની અંદર તમે કરી શકશો. ટોટલ છે 100 માર્કના વિદ્યાર્થી મિત્રો 5 પેપર છે, એટલે કે તમને 500 પ્રશ્નની છે ક્વોલિટીવાળા પ્રશ્નોની તમને પ્રેક્ટિસ થશે. આ તમે ઓફલાઈન અને ઓનલાઈન બંને મોડ ઉપર દઈ શકશો. ઓફલાઈન છે તમને આની PDF છે મળી જાય, જેને તમે જોઈને OMR થકી છે તમે ટીક કરી શકો છો. ઓનલાઈન છે વિદ્યાર્થી મિત્રો તમે ક્લિક કરીને છે આનો લાભ છે તમે લઈ શકો છો. બરાબર, આમની કિંમત છે 101 રૂપિયા વિદ્યાર્થી મિત્રો 3 મહિના માટે. તો આની 101 રૂપિયા છે કિંમત છે. અને મેળવવા માટે અત્યારે જ આઈસ ઓનલાઈન એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરવાની છે, અને એની અંદર બેલીફના મૂક ટેસ્ટ છે એને પરચેઝ કરો અને સરસ મજાની છે તમારી તૈયારી છે એને વેગવંતી છે બનાવો. કારણ કે થોડાક દિવસો બાકી રહ્યા છે તો એકવાર તમને ખ્યાલ આવે કે ભાઈ 100 માર્ક છે એની અંદર મારે પેપર પૂરું થાય છે કે નથી થતું. ઓકે, ચાલો. ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો. અગાધ. અગાધ શું આવે છે? અગાધ. તો અગાધ છે એનો અર્થ શું થાય? સખત, સખત મહેનત, અતિ ઊંડું કે એક પણ નહીં. વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવે છે અતિ ઊંડું. બરાબર, કે આગળ છે અગાધ છે એ શું છે તો કે દરિયો છે. એક આવી રીતના છે એક સ્લેંગ પ્રયત્ન થાય, અગાધ દરિયો. તો અગાધ દરિયો કોના માટે છે? તો અગાધનો મીનિંગ શું થાય તો કે અતિ ઊંડું છે એ જવાબ આવે છે. બરાબર, દરિયા છે કેવા હોય? દરિયાના પાણી છે એ ઊંડા હોય. ઓકે, તો અગાધ છે એના માટે થાય છે. ત્યારબાદ સમાનાર્થી શબ્દ આપો. ટીખળ. આપણે કહીએ ને કે નાના બાળકો છે શું કરે છે તો કે નાના બાળકો છે ટીખળ કરે છે. તો ટીખળ એટલે શું? દાંત કાઢવા, મજાક, ગુસ્સો કે હેરાન કરવું. વિદ્યાર્થી મિત્રો દાંત કાઢવા, મજાક, ગુસ્સો કે હેરાન કરવું. વિદ્યાર્થી મિત્રો ટીખળ એટલે થશે મજાક. બરાબર, મજાક, મશ્કરી, ઠઠ્ઠા મશ્કરી જેને કહેવાય એને શું કહેવાય? ટીખળ કરી કહેવાય. બરાબર, કે કોક છે શાંતિથી ઉતા હોય. બરાબર, કોક છે દાદા કે આવી રીતના શાંતિથી ઉતા હોય અને કાનની અંદર હું કરીને ભાગી જાઓ તો ટીખળ કરી કહેવાય. અને દાદા પાછા ચપલું લઈને વાયા દોડે આમ થેટ ઉધી. બરાબર છે, સીધું છે એ ચપલું દાટી જાય, ફાટ દેખાનું છે આટી જાય. બરાબર, પછી વાહો કંજોળે એ બાપા મને માર્યો તો ત્યાં હળી કરવા ન જાતો હતો. સમજાય? તો આવી ટીખળ કહેવાય. તો ટીખળ છે એને મજાક કહેવાય. ત્યારબાદનો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દ આપો. નિર્ભય. બરાબર, જો નિર્ભય છે વિદ્યાર્થી મિત્રો એનો વિરુદ્ધાર્થી કીધો છે. ઓકે, નિર્ભય એટલે કે જેને કોઈનો ભય લાગતો નથી તે. હવે એનો વિરુદ્ધાર્થી તમને પૂછ્યો છે તો નિર્ભય છે વિદ્યાર્થી મિત્રો એનો વિરુદ્ધાર્થી છે ભયભીત. શું થશે? ભયભીત. ઓપ્શન ઉપરથી જ ખબર પડી જાય. બીકણ, બીકણ તો તે થાય. બરાબર, નીડર, બહાદુર. જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો ભયભીત. બરાબર, ભય ભરેલો. તો ભયભીત છે એ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે શબ્દનો અર્થ આપો. પાણી. વિદ્યાર્થી મિત્રો પાણી નો શબ્દ છે જો આની અંદર છે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભાઈ આવા શબ્દ છે એ ખાસ પરીક્ષાની અંદર પૂછાતા હોય છે કે જેના રસ્વ અને દીર્ઘ છે એનાથી આખે આખો મતલબ છે ઉલટાઈ જતો હોય છે. રસ્વની અંદર પાણી આવે છે વિદ્યાર્થી મિત્રો એટલે આપણો જવાબ આવે છે ઓપ્શન નંબર બી, હાથ. પણ જો દીર્ઘની અંદર જો પાણી લખેલું હોય તો અને તો જ વિદ્યાર્થી મિત્રો જળ થશે. આ પાણી એટલે જળ થશે, આ પાણી એટલે શું થશે તો કે હાથ થશે, કરકમલ થશે. આવી જ રીતના છે એક બીજો પ્રશ્ન છે પરીક્ષાની અંદર પૂછાઈ જાય. આવી રીતના છે એ લખ્યું હોય દ્વીપ અને દ્વીપ. બરોબર, આવી રીતના છે ક્યારેક ક્યારેક પૂછે છે વિદ્યાર્થી મિત્રો. રસ્વની અંદર જો દ્વીપ તમને લખેલું હોય તો જવાબ આવે છે હાથી આવેલો હોય છે, અને દીર્ઘની અંદર જો દ્વીપ એવું લખેલું હોય તો આવે છે કોઈ ટાપુ આવે છે. શું આવે છે? કોઈ ટાપુ છે એ આવે છે. બરાબર, આ ખાસ છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે ભાઈ રસ્વની અંદર
તમને જો દ્વીપ હોય તો હાથી, અને દીર્ઘની અંદર જો દ્વીપ પૂછવું હોય તો શું આવે છે? ટાપુ આવે છે. પાણી હોય તો હાથ આવે ને પાણી હોય તો જળ આવે. આ રસ્વ અને દીર્ઘના ખેલની અંદર છે એ પરીક્ષાની અંદર માર્ક ન કપાઈ જાય એનું તમારે ખાસ ધ્યાન છે એ રાખવાનું છે. ઓકે, ચાલો. ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સમાનાર્થી શબ્દ આપો. ક્ષુધાતુર, સરળ રસ્તો, સીધો, ભૂખથી વ્યાકુળ કે ભૂખથી માણસ? વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ક્ષુધાતુર એટલે થશે ભૂખથી વ્યાકુળ. કે આપણે કેમ ને કે આપણને આમ કંઈક આપણે વાંચવા બેઠા હોય તો સાંજે છે 5 કે 6 વાગે લાઇબ્રેરી અંદરથી વાંચતા હોય તો આપણને અચાનકની છે ભૂખ લાગવા મળે, કાંઈકનું કાંઈક ખાઈ લે એવી ઈચ્છા થાય, અથવા ઉપવાસ રહ્યા હોય ને તો કાંઈકનું કાંઈક ગોતે. કે ભૂખથી શું થાય તો કે આકુળ વ્યાકુળ થઈ જાય, તો એને શું કહેવાય? ક્ષુધાતુર છે એ કહેવાય છે. અને હજી એક ભૂખ્યો માણસ છે તો એનું હજી એક નામ છે બુભુક્ષુ. ભૂખ્યો માણસ છે તો એનું હજી એક નામ થશે બુભુક્ષુ. બુભુક્ષુ એટલે પણ શું થાય? ભૂખ્યો માણસ એવું થઈ શકે, બરાબર? ભૂખ્યો એવું થઈ જશે તો એનું સમાનાર્થી બીજું છે બુભુક્ષુ. તો આ પણ છે તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદનો પ્રયોગ છે રૂઢિપ્રયોગનો અર્થ આપો. પનારે પડવું. આમ કે ને આ ક્યાં અમારા પનારે પડ્યો, તો આ પનારો છે એ શું? બરાબર, સામાન્ય રીતે છે બહેનો વધારે બોલતા હોય કે ભાઈ આ ક્યાં તમે અમારા પનારે પડી ગયા, બરાબર છે, કે અમારે આ ભટકાઈ ગયું, કે આ ભટકાઈ ગયું એવું કે. તો પનારે પડવું વિદ્યાર્થી મિત્રો એટલે શું થાય તો કે માથે પડવું. શું થાય? માથે છે પડવું થાય. હરકું થઈ ગયું ન થાય, ગાડી પાટા ઉપર છે ચડી ગઈ ન થાય, સીધું થવું ન થાય. પનારે પડવું એટલે શું છે તો કે માથે પડવું. અમુક છે ને એ માથે જ પડતા હોય, બરાબર? કોક છે મહેમાન છે એના ઘરે છે એ રહેવા ગયા હોય, બરાબર, તો એ 2 દિનનું કહીને છે અઠવાડિયું છે એ રહે, ત્યાં ઘરેથી મોજ કરે. ઘરેથી તો કાઢી જ નહીં કહેવાય, ઘરે તો કાંઈ હાલતું જ ન હોય. બીજાના ઘરે જઈને હાથ દીવું આવીને આરામ કરે, મોજ અને ટેસડો કરે, બરાબર. પછી 9મા દીએ કાઢવા પડે કે હવે જાવ તો સારું, સમજાય છે? એટલે અમુક છે પરોણો એટલે મહેમાન, અમુક મહેમાને નો હારા. મહેમાન આવે વાંધો નહીં, પણ મહેમાન કોને કહેવાય? 2 દી રે, બરાબર. અમુક તો મહિના દી સુધી જાય એ મોજ જ કરે નકરી, બરાબર. ઘરે તો કાંઈ હાચવે નહીં. એટલે આવું બધું છે હાલ્યા રાખે. ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો. અંજલિ, બરાબર. અંજલિ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? સમાનાર્થી શબ્દ આપવાનો છે. જો એક અંજલિ છે એનો અર્થ થાય છે અંજલિ એટલે કે શું તો કે ખોબો, બરાબર, ખોબો. પણ આ ઓપ્શનની અંદર કંઈ ખોબો દેખાય છે તો કે નહીં ભાઈ. અંજલિ એટલે થશે ખોબો. આપણે કહે ને જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, દિન દુખિયાના આંસુ લોતા અંતર મુજના પાજો, મારું જીવન અંજલિ થાજો. તો અહીંયા વાત કરી છે અંજલિની. તો અંજલિનો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે. શું આવશે તો કે પવન આવશે. શું આવશે? પવન છે એ આપણો સાચો જવાબ છે એ આવશે. ઓકે, ચાલો. ત્યારબાદનો છે વિદ્યાર્થી મિત્રો શબ્દ સમજૂતી આપો. વિલાસ શું છે તો કે વિલાસ. વિલાસ એટલે કે મોજ મજા, છોકરી, ઇલાકો કે ગામ, બરાબર. ઇંગ્લિશમાં આપણે વિલા કહીએ, વિલા, બરાબર. તો એ વિલા એટલે કે કોઈ રહેઠાણ હોય એની વાત છે. પણ અહીંયા વિલાસ એટલે શું તો કે મોજ મજા કરવી, બરાબર. ઓલો એમ કે ને કે ભાઈ હા આને તો વાંઢા વિલાસ છે, એટલે કે ભાઈ વાંઢો થઈને મોજ મજા કરે છે. તો એ જે વિલાસ છે એનો મિનિંગ શું થાય છે તો કે મોજ મજા છે એ થાય છે. ઓકે, ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો. છાક. છાક તો શું આવશે તો કે છીંક નહીં. છાક તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે નશો આવશે. નશો અથવા હા સાચું છે નશો. છાક એટલે થશે વિદ્યાર્થી મિત્રો નશો આવશે. શું આવશે? નશો આવશે. પણ વિદ્યાર્થી મિત્રો ક્યારેક છે પૂછી લીધું હોય છાક એટલે કેફ પણ થાય, બરાબર. કેફ છે એ પણ થશે. અને અહીંયા શું થશે તો કે નશો છે એ એકવાર માન્ય રાખેલું છે, પણ નશો અને કેફમાંથી પહેલું છે એ પ્રાધાન્યતા તમારે નશાને આપવાની. અને જો 2 ઓપ્શનમાં હોય અને ઓપ્શન નંબર ડી એમ હોય કે ભાઈ બી અને ડી બંને, જો આવું ઓપ્શન ક્યાંય આપેલું હોય તો ત્યાં તમારે બંનેની અંદર છે ટીક કરી લેવાનું હોય, કારણ કે જો બંને આપેલું હોય તો જ એમણે પ્રશ્ન પૂછેલો હોય. પણ જો છાકની અંદર નશોય થાય ને કેફે થાય, પણ પહેલી પ્રાધાન્યતા કોને આપવાની? નશો છે એને આપવાની. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો. સાવધ, બરાબર. સાવધ છે વિદ્યાર્થી મિત્રો એનો વિરુદ્ધાર્થી બહુ પૂછાય, બરાબર. સાવધ તો છે એનો ગાફેલ એવો એનો વિરુદ્ધાર્થી થાય સાવધ.
તો સાવધ એટલે કેવો હોય? તો સાવધ એટલે વિદ્યાર્થી મિત્રો જે હોશિયાર હોય છે એને સાવધ કહેવાય છે. શું કહેવાય છે? સાવધ હોય એને હોશિયાર કહેવાય છે. એનો વિરુદ્ધાર્થી પૂછો તો શું આવે? ગાફેલ. બરોબર, એટલે કે આટલો બધો હોશિયાર હોતો નથી. ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દો આપો. ફૂલે. શું છે? ફૂલે. ફૂલે તો ફૂલ, વિકસે, પૂર કે ફૂલ ઉપર. આમ કહે ને કે ભાઈ ફૂલું ફાલ્યું છે. શું છે? ફૂલું ફાલ્યું છે. તો એ શું છે? તો કે વિકસે. શું જવાબ આવે છે આપણો? વિકસે છે એ જવાબ આવે છે. ફૂલે એટલે જવાબ આવે છે વિકસે. ઓકે. ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો. કારસો. કારસો છે એનો સમાનાર્થી શબ્દ આપો. યુક્તિ, હિકમત, મનસૂબો કે આપેલ તમામ. એટલે કહેવાય ને કે ભાઈ આ બધા વાના માત્ર તું જ કરે છો, આ બધો કારસો તારો જ છે. તો આની અંદરથી વિદ્યાર્થી મિત્રો જવાબ આવે છે આપેલ તમામ, કે ભાઈ યુક્તિ એટલે કે કોઈ પણ જાતનો કિમિયો, હિકમત અને મનસૂબો પણ તમામ છે આપણો જવાબ છે આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. લાગ. આપણે કહીએ ને કે ભાઈ લાગ જોઈને છે આને ઉપાડવાનો છે. કોઈ વસ્તુ છે એનો લાગ પકડો. આપણે કહીએ ને કે આજ મારો દી ખરાબ છે થઈને કાલ મારો દી આવશે, કાલ છે એ ભરૂચ છે બેઠું થાય, કાલ છે એ મને લાગ મળશે. તો લાગ છે વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવે છે તક. શું આવે છે? તક. જો એક તક મળી જાય તો હું બધી વસ્તુ છે એને કરી શકું. બરાબર, એટલે લોકો અમુક લોકો આવા લાગ જ ગોતતા હોય. બરાબર, બહાર જઈને જમવાના, મફતિયું ખાવાના, એટલે આવા મફતિયા હોય જ લાગ ગોતે. ઓકે, લાગ ગોતીને લાભ મેળવે. ચાલો, ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો અંતિમ રિવિઝન, છેલ્લી તક. આરએમસી સ્પેશિયલ વિદ્યાર્થી મિત્રો મેગા લેક્ચરની જે આપણે સિરીઝ છે, મેગા રિવિઝન સિરીઝ છે, એ આપણે લાઈવ છે એ યોજેલી છે. 15 એપ્રિલથી છે વિદ્યાર્થી મિત્રો શરૂ થઈ ગઈ છે. પરીક્ષાની શ્રેષ્ઠ તૈયારી માટે તેમજ પરીક્ષાના રિવિઝન તથા પ્રેક્ટિસ માટે અત્યંત ઉપયોગી છે. સિલેબસ મુજબ આની અંદર સચોટ રિવિઝન તમને કરાવવામાં આવશે. અગારના પેપરનું એનાલિસિસ બાદ તૈયાર કરવામાં આવેલ લેક્ચર રહેશે. સ્માર્ટ રિવિઝન લેક્ચર રહેશે. પ્રત્યેક વિષયનું ગહન અધ્યયન કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે જે આ રિવિઝન લેક્ચર સિરીઝ લેશે એના માટે આપણે 10 મોડેલ પેપર છે એ એમને ફ્રી આપવાના છીએ. અને ઈ બુક્સ પણ છે આપણી સંસ્થાની ફ્રી આપવામાં છીએ કે જે તમને PDF સ્વરૂપે તમે વાંચી શકશો. પેપરની પ્રિન્ટ નીકળશે તો કે હા, ક્યારે નીકળશે તો કે 25 એપ્રિલ બાદ છે આ તમે જે આરએમસીના જે પેપર છે એની પ્રિન્ટ છે તમે કાઢી શકશો વિદ્યાર્થી મિત્રો. કે એની અંદર તમને ગણિત, રિઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી, કમ્પ્યુટર, જીકે પ્લસ કરંટ અફેર્સ છે એના તમને વિદ્યાર્થી મિત્રો રિવિઝન લેક્ચર છે એ તમને એના લાઈવ છે એ ભણાવવામાં આવશે. પ્રત્યેક લેક્ચર 4 થી તે 5 કલાકનો રહેશે. અને છે એ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો 499 છે કિંમત છે. આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર તમે જશો અને એની ઉપર છે તમે આરએમસી મેગા રિવિઝન લખશો એટલે આ તમે આવે છે અને તમે આને મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. આગળનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ખરાબ દશા હોવી તે. ખરાબ સમય, દુર્દશા, દુર્દશાસન કે ખરાબ વર્તન. વિદ્યાર્થી મિત્રો શું છે તો કે ભાઈ જવાબ જ એક ડાયરેક્ટ આવી જાય, દુર્દશા આવે. શું આવે છે? દુર્દશા આવે છે કે ભાઈ ન ફાવે હું મુજને ફરું છું. દુર્દશાનો ભાવ છે એકદમ લઈને ફરું છું આવો છે. તો દુર્દશા છે વિદ્યાર્થી મિત્રો એ છે આપણો જવાબ છે એ આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. લાટ. જુવારનો લોટ, વિસ્તાર, મોટું કે મોટા સાહેબ. શું જવાબ આવે છે? લાટ. ચાલો આને તમારે છે કોમેન્ટ કરી દેવાની છે. લાટ. આનો આન્સર છે તમારે કોમેન્ટ બોક્સની અંદર દેવાનો છે. લાટ. ઓકે, જવાબ છે હું દેખાડીશ નહીં. ત્યારબાદનો પ્રશ્ન છે આપણે જોઈએ વિરુદ્ધાર્થી શબ્દ આપો. વિકરાળ, વિશાળ, સુંદર, નાનું કે મોટું. આપણે કહેવાય ને કે ભાઈ ઘરની પાસે છે કે વિકરાળ છે એ ઝાડ છે. તો વિકરાળ છે શું છે? તો વિકરાળ છે વિદ્યાર્થી મિત્રો વિકરાળ એટલે કે શું થાય તો કે ખૂબ છે. એક તો સુંદર પણ આવી શકે છે અને વિકરાળ એટલે કે મોટું પણ આવી શકે છે. શું આવી શકે છે? મોટું પણ આવી શકે છે.
કટ 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 કરવાનું છે પારસભાઈ. આનો જવાબ છે સુધારવાનો છે. બરાબર, વિકરાળ એટલે મોટું થાય. બરાબર, વિકરાળ એટલે કે બહુ મોટું થશે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ વિરુદ્ધાર્થી શબ્દ આપો. અચ્છા, ઓકે 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 ભૂલ થઈ ગઈ છે મારી ભાઈ. ઓકે, વિકરાળ એટલે મોટું થાય તો એનું નાનું આવે. ઓકે, જવા દો, પ્રશ્ન જ છે, આપણે કાઢી નાખીએ છીએ. પ્રશ્ન જ છે પારસભાઈ, કાઢી નાખજો. બરાબર, આની અંદર કંઈક લોચો છે. ચાલો, નવો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. નવો પ્રશ્ન જોઈએ કે ભાઈ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. નવ. નવ એટલે શું થાય? હોળી, આંકડો, નવ કે ના? બરાબર, નવ એટલે વિદ્યાર્થી મિત્રો થશે ના. કે ભાઈ કે ને કે ભાઈ આ બાજુ નવ મેલીએ રે. બરાબર, તો કે આ બાજુ છે નવ મેલીએ રે, મજદરીએ ના આવે નાવડી. તો ભાઈ નવ મેલીએ રે. આપણે એક સરસ મજાનું છે, એક ભજન છે કે ભાઈ દોરંગા ભેળા રે નવ બેસીએ રે. તો આ દોરંગા ભેળા નવ બેસીએ રે. નવ એટલે કે દોરંગાની ભેળા છે, ક્યારે બેસવાનું નહીં. નવ એટલે જવાબ આવશે ના. ત્યારબાદનો પ્રશ્ન છે તળપદા શબ્દનું છે શિષ્ટ રૂપ આપો. નકરું. બરાબર છે, નકરું એટલે શું થાય? નકરું આ આપણે છે રોજબરોજની જિંદગીની અંદર છે, એ બોલતા હોઈએ છીએ. નકરી વાત કરો છો તમે બધા, નકરી વાત કરો છો. કેમ કોમેન્ટ બોક્સની અંદર નકરી વાત જ કરો છો? તો નકરું એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? નક્કર થાય. શું થાય? નક્કર થાય. એ આપણો જવાબ આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો. સોડમ. બરાબર, સોડમ છે એનો જવાબ આપો છો કે ભાઈ રસોડાની અંદર હું ઘરે ગયો તો એક સરસ મજાની છે સોડમ આવતી હતી. તો આ સોડમ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો સોડમ એટલે થશે સુગંધ. શું થશે? સુગંધ થશે. સુગંધ છે એ આપણો જવાબ છે, એ આવશે સુગંધ. ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો. વા. વા. દુખાવો, પવન, સાંધા કે ભટકવું? વિદ્યાર્થી મિત્રો વા એટલે થશે પવન. શું થશે? પવન. વા વાયા ને વાદળ ઉમટ્યા, ગોકુળમાં ટવક્યા મોર કે મળવા, આવો સુધીરવન શામળિયા. વા વાયા ને વાદળ ઉમટ્યા, અનેરો વા છે વાય છે. તો વા એટલે શું છે? તો કે પવન. ત્યારબાદનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તળપદા શબ્દનું છે શિષ્ટ રૂપ આપો. દિલ. ઓહો, દિલ. બરાબર છે કે આ અમુક છે ને દિલ અઘરું વસ્તુ છે. ચાહનારો વ્યક્તિ, છાતી, હૃદય કે શરીર? કે ભાઈ મેં મારું છે દિલ આપ્યું છે. તો દિલ એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે? શરીર થશે. બરાબર, તળપદા શબ્દ છે, તળપદા શબ્દ છે જે દિલ, અને દિલ પણ લખાય અને આને ડીલ પણ લખાય. શું કહેવાય? એ ભાઈ તારું ડીલ છે લૂસી નાખ. ડીલ છે લૂસી નાખ. તો આ ડીલ છે ને એને છે એ શરીર કહેવાય. બરાબર, દિલ, હૃદય એવું ન થાય. બરાબર, એ બધું હિન્દીમાં સારું લાગે. તળપદો શબ્દ છે ભાઈ. ચાલો, ત્યારબાદનો છે સમાનાર્થી શબ્દ આપો. ચીર. કાપવું, ફાડ, વસ્ત્ર કે ફાડવું? સમાનાર્થી શબ્દ આપવાનો છે. ચીર એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે? તો કે વસ્ત્ર થશે. શ્રી કૃષ્ણ ભગવાને છે ચીર પૂર્યા હતા એમ કહેવાય ને, તો ચીર પૂર્યા હતા. તો એને ચીર એટલે શું થાય? તો કે વસ્ત્ર છે એ થશે. ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી આપો. હેમ. શિકાર, લપસણું, ખૂબ જ કે એ અને સી બંને? વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે એ અને સી બંને. હેમ એટલે વિદ્યાર્થી મિત્રો શિકાર પણ થશે અને ખૂબ જ પણ થશે. અને બીજું હેમ એટલે વિદ્યાર્થી મિત્રો શું થાય? તો કે સોનું, કનક, સુવર્ણ. સોનું, કનક અને સુવર્ણ આ પણ છે હેમના સમાનાર્થી છે વિદ્યાર્થી મિત્રો, ખાસ છે યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઘી કેળા કરવા. શું થાય? તો કે ઘી કેળા કરવા. આપણે એમ કહીએ ને કે ભાઈ પરીક્ષાની અંદર સારા માર્ક લાવ્યો, ભાઈ આપણે ઘી કેળા કરી દેવું. તો ઘી કેળા કરવા એટલે શું? વેઠ ઉતારવી, પૈસા વિના કરાતી મજૂરી, નકલ કરવી કે એક પણ નહીં? વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવે છે પૈસા વિના કરાતી મજૂરી. બરાબર, તમને એમ લાગ્યું કે ઘી કેળા છે, એમ ન આવે ભાઈ. ઘી કેળા કરવા એટલે કે જે પૈસા વિના જે કરાતી મજૂરી હોય એને ઘી કેળા છે કહેવાય. ઓકે,
ત્યારબાદ છે આયુધ. આયુધ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો જવાબ આયુધ એટલે થશે હથિયાર થશે. શું થશે? હથિયાર છે આપણો જવાબ છે આવશે. પરીક્ષાની અંદર એકવાર પૂછાઈ ગયેલો છે, યાદ રાખજો. નેણ, નટવર નિરીખ્યા, નેણ રે. તો જો નેણ પરિવાર આવ્યું એક સરસ મજાનું. નેણ, નેત્ર, નયન, લોચન કે આપેલ તમામ. બરાબર, આની અંદર પ્રશ્ન છે એનો ટાઈપ ફેરવાઈ ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો આની જવાબ આવે છે 3 3. નેત્ર પણ થાય, આંખ પણ થાય, નયન પણ થાય અને લોચન ભજન છે આખું. ઝઘડો લોચન મનનો, ઝઘડો લોચન મનનો. તો જવાબ આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે કહેવતનો અર્થ આપો. બોડીને તાવળી કાંકી કેવી? શું કે? બોડીને તોળી કાંકી કેવી? અત્યંત પૈસાદાર હોવું, અત્યંત મહેનત કરવી, અત્યંત દરિદ્રતા હોવું એટલે ગરીબ હોવું, કે અત્યંત કામ કરવું? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ હોવો છે અત્યંત દરિદ્રતા હોવી. શું હોવું છે? અત્યંત દરિદ્રતા હોવી. એનો મિનિંગ થાય છે કે ભાઈ બોડીને તાવળી કાંકી કેવી. સમજાય છે? ચાલો, ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો આરએમસી જુનિયર ક્લાર્ક ટોપ 10 મોડેલ પેપર. નવા સિલેબસ પ્રમાણે તૈયાર થયેલ લેટેસ્ટ મોડેલ પેપર પરીક્ષાના અંતિમ દિવસોમાં રિવિઝન કર્યા બાદ સ્વમૂલ્યાંકન માટે અત્યંત ઉપયોગી છે. આ પેપર તમે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન પણ આપી શકશો, ઓફલાઈન પણ આપી શકશો, પણ એની પ્રિન્ટ છે 25 તારીખ પછી છે તમે એને કાઢી શકશો. આની અંદર 100 માર્ક છે એ આપણે રાખેલા છે પરીક્ષાના અભ્યાસક્રમ પ્રમાણે, કે જેની અંદર જીકે પ્લસ કરંટ અફેર્સ 25 માર્કનું, ગુજરાતી અને અંગ્રેજી બંને મિક્સ છે 25 માર્કનું, કમ્પ્યુટર વિષયક સામાન્ય જ્ઞાન છે 25 માર્કનું, અને મેથ્સ અને રિઝનિંગ છે 25 માર્કનું છે. આને મેળવવા માટે તમે આઈસ ઓનલાઈન એપ્લિકેશન છે ડાઉનલોડ કરો, એની અંદર ટોપ 10 એવું લખશો તો પણ આવી જશે. આરએમસી જુનિયર ક્લાર્ક માટે છે મોડેલ પેપર એવું લખશો તો પણ છે એ આવી જશે. અને 121 રૂપિયામાં છે એની 2 મંથની વેલિડિટી છે. તો આપ એને અત્યારે જ પરચેઝ કરીને છે એ આપની પરીક્ષા છે એનું સરસ મજાનું છે તમે પેપરનું મૂલ્યાંકન કરી શકશો. ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો. ખડક, પહાડ, પથ્થર, ધારદાર કે એક પણ નહીં. વિદ્યાર્થી મિત્રો ખડક એટલે તો બધાને છે આવડતું જ હોય છે. ખડક એટલે કે કોઈ ધારદાર વસ્તુ હોય એને શું કહેવાય? તો કે ખડક કહેવાય. બરાબર ને? બહુ મોટો એવો દગડ હોય, દગડ હોય ને, દગડ એવું લખેલું હોય ને તો દગડમાં પાછું છે એ તળપદા શબ્દ છે દગડ, તો પાછું પથ્થર આવશે. બરાબર. અને હજી એક પ્રશ્ન આવે ખડગ. તો જો ખડગ આપ્યું હોય ને તો ખડગ એટલે શું થશે? તો કે તલવાર થશે. શું થશે? ખડગ એટલે શું થશે? તો કે તલવાર થશે. સામી શમશીર એટલે પણ શું થશે? તલવાર છે એ થશે. રેડી? તો આ વસ્તુ છે ખાસ છે, યાદ રાખજો. ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો. રાને, ઉજ્જડ, વગડે, જંગલ કે પોતાનું. રાને એટલે જવાબ હશે વિદ્યાર્થી મિત્રો વગડે. શું થશે? વગડે છે એ આપણો જવાબ છે એ આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપે છે અછતો, ગુપ્ત, છાનું, ઓછું કે એ અને બી બંને. તો કે ને કે ભાઈ તું મારાથી કેમ અછતો છે હાલે છે? તો અછતો છે એનો મિનિંગ થશે વિદ્યાર્થી મિત્રો છાનું. શું થશે? છાનું. છાનું આપણે રાખે ને કે ભાઈ કંઈ છુપાયેલું રાખે, છાનું. તો છાનું છે આપણો જવાબ આવશે. ત્યારબાદનો પ્રશ્ન છે હાજા ગગડી જવા. આપણે જે એ છાપાની અંદર છે આવે છે કે ભાઈ શિયાળાની છે એ ગુલાબી ઠંડીની અંદર આના હાજા ગગડી ગયા. તો હાજા ગગડી જવા એટલે શું? તબિયત બગડી જવી, હાથ ધ્રુજવો, બીકથી થથરી જવું કે સંબંધ બગડી જવા. વિદ્યાર્થી મિત્રો જવાબ આવે છે બીકથી થથરી જવું. શું થશે? બીકથી થથરી જવું એને કહેવાય છે હાજા ગગડી જવા. ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો. મેહ, આંખમાં લગાડવાનું દ્રવ્ય કે જે આપણે ઓલી મેશ કહીએ. વરસાદ, તાવડીની મેશ કે એક પણ નહીં. જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો મેં એટલે કે વરસાદ. શું પડે છે? તો કે મેહ. કંચન વરસે મેહ. સમજાણું? તો મેં એટલે વરસાદ થાય. ત્યારબાદનો પ્રશ્ન છે રૂઢિપ્રયોગનો અર્થ આપો. દાઝ ચડવી. અમુકને છે ને જોઈને જ તે દાઝ ચડે, દાઝ ચડે. તો આગળ વધવું, ગુસ્સો કરવો, ગરમ લાગવું કે રૂઝ આવવી. વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે ગુસ્સો કરવો. એમ કે ને ભાઈ આ તારી મથે છે મને બહુ દાઝ ચડે છે. તો દાઝ ચડવું એટલે વિદ્યાર્થી મિત્રો શું? ગુસ્સો કરવો એમ થાય.
ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપો. વારવું, અટકાવવું, સાફ કરવું, સાથે કે પહોંચવું. બરાબર કે હે ભાઈ હવે મને વારી લે, તો વારી લે એનો મતલબ થશે અટકાવવું કે ભાઈ મારી વારે આવો રામા પીર, આજે હું મૂંઝાણો સમુદ્ર દેશ મારે. તો વારવું, તો વારવું એટલે થશે અટકાવવું. ચાલો, અને એ વહારે એટલે પાછું આમ વહારે એ પણ થશે. વહારે એટલે કે મારી મદદે આવો, વહારે એ વહારે આમ થશે. ત્યારબાદ છે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. હાવ. હાવ, આ ઓલું SOW વાળું હાવ નથી હો, આ હાવ છે એ નથી. બરાબર, આ શું છે? હાવ. આ હાવ એટલે થશે વિદ્યાર્થી મિત્રો સાવ. તું તો હાવ કામ વિનાનો છો, તો એને શું કહેવાય? હાવ. ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ રંજાડવું. તો રંજાડવું એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો બધાને ખબર છે કે ભાઈ સડક ઉપર કૂતરા છે રંજાડતા હોય છે. તો રંજાડવું એટલે હેરાન કરવું એવો છે, એનો અર્થ છે એ થશે. ઓકે. ત્યારબાદ પ્રશ્ન છે ગાયોનો સમૂહ. ગાયોનો સમૂહ છે એને શું કહેવાય? ગાયો, ગોરીધન, ગોધણ કે ગોધન? વિદ્યાર્થી મિત્રો એને કહેવાશે ગોધણ. શું કહેવાશે? ગોધણ છે. ગાયોના સમૂહ છે એને કહેવાશે ગોધણ. ત્યારબાદ પ્રશ્ન છે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. ઢોંચકી. તો શું થાય? ગાગર, દોણી, નાની કે માટીનું વાસણ? વિદ્યાર્થી મિત્રો ઢોંચકી એટલે થશે દોણી, જેની અંદર માખણ ને એ બધી વસ્તુ હોય ને લઈને આવ્યા હોય તો એને ઢોંચકી કહેવાય. ઓકે, ઢોંચકી એટલે થશે દોણી. તો વિદ્યાર્થી મિત્રો કરંટ તો આઈસી નું જ. વિદ્યાર્થી મિત્રો છેલ્લા 3 મહિનાનું કરંટ અફેર છે, જાન્યુઆરીથી લઈને માર્ચ 2025 સુધીનું, કે જેની અંદર ભારત તથા ગુજરાત સરકારનું બજેટ છે આવી ગયું છે. આ પુસ્તકની અંદર છે ગુજરાત, ભારત અને વિશ્વની મહત્વની ઘટનાઓનો સમાવેશ છે. રિપોર્ટ, ઇન્ડેક્સ, રેન્કિંગ, વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમાવેશ થશે. તમામ પ્રકારના છે વિદ્યાર્થી મિત્રો, દેશ દુનિયાના ભારતના છે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી હોય તો ઓછામાં ઓછું 3 થી 6 મહિનાનું છે કરંટ અફેર કરી જ લેવું જોઈએ. ઓકે, તો એના માટે વિદ્યાર્થી મિત્રો છેલ્લા 3 મહિનાનું સરસ મજાનું છે બેસ્ટ કરંટ અફેર્સ છે આપણે લઈને આવ્યા છીએ જાન્યુઆરીથી માર્ચ 2025નું, કે જેની કિંમત છે 45% ડિસ્કાઉન્ટ હાલે છે. 178 રૂપિયા છે કિંમત છે. કુરિયર ચાર્જ સાથે છે, એની અંદર તમારા ઘરે છે એ પહોંચી જશે. તો અત્યારે જ આને મેળવવા માટે બહુ લિમિટેડ સ્ટોક છે, હવે બહુ માત્ર જૂજ જ કોપી બાકી છે. બરાબર, તો કોઈ બાકી ના રહી જતા આ પુસ્તક ઓર્ડર કરવા માટે આપ આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર તમે જશો. ત્યારબાદ એની અંદર જઈને છે કરંટ અફેર્સ બુક સેક્શનની અંદર તમે જશો, આઈસ મેજિક લખશો એટલે કરંટ અફેર્સ છે છેલ્લા 3 મહિનાનું તમે મેળવી શકશો. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે છે આજનો લેક્ચર છે એ અહીંયા સુધી રાખીએ છીએ. આશા છે કે તમને છે આજના લેક્ચરની અંદર ખૂબ વધારે છે કંઈક નવું છે, કંઈક અતિ પ્રિય છે એ જાણવા મળ્યું હશે. તો જો આ લેક્ચર છે આપને ગમ્યો હોય તો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી છે શેર કરજો. આપણી જે લેક્ચર છે એની લિંક છે એને શેર કરજો. લેક્ચર છે એને લાઇક કરી દેજો, લાઇક કરવાનું ભૂલતા નહીં. અને આપને છે આ લેક્ચર કેવો લાગ્યો એના પ્રતિભાવ જાણવા માટે છે કોમેન્ટ બોક્સની અંદર છે કોમેન્ટ કરી દેજો, જેથી તમારા માટે અવનવા લેક્ચર છે અમે લાવી શકીએ. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.